સાળંગપુરમાં વિવાદ થયો હતો ભીંત ચિત્રોનો। એ વખતે સનાતનીઓમાંથી એક માંગ ઉઠી હતી કે ન માત્ર આ ભીંત ચિત્રો બદલવામાં આવે પણ આ ચિત્ત ચિત્રો પણ બદલવામાં આવે। પણ એ પછી ભીંત ચિત્રો બદલાઈ ગયા અને ચિત્ત ચિત્રોની વાત ખબર નહીં ક્યાં ખોવાઈને રહી ગઈ। કદાચ જો એ જ વખતે નેમ પકડી હોત તો આજે ભગવાન કૃષ્ણનું અપમાન કરવાની હિંમત ન થઈ હોત, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની પુસ્તિકામાં અનેક વાતો એવી લખવામાં આવી છે કે જ્યાં ભગવાનના અપમાન થતા હોય, સનાતનીઓના અપમાન થતા હોય, એમની લાગણીઓ દુભાતી હોય। અને હવે વધુ એક પુસ્તકનું એક પાનું સામે આવ્યું છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કરવામાં આવ્યું છે। અહીંયા સ્પષ્ટ લખેલું દેખાય છે કે દ્વારિકામાં ભગવાન ક્યાં છે? જો દર્શન કરવા હોય તો વડતાલ જવું પડે। અને વડતાલ શા માટે? જગત મંદિર દ્વારિકાનું છે। 2500 વર્ષથી આ મંદિર આવી જ રીતે અડીખમ અહીંયા આગળ ઊભું છે। ભગવાન દ્વારકાધીશના સાક્ષાત પરચા મળ્યા છે। પછી આ કળિયુગની જ વાત કેમ ના હોય? નરસિંહ મહેતાથી લઈ અને કોળવા ભગત સુધી અનેક લોકોના એવા દાખલા મળ્યા છે, અનેક ભક્તોને એવા દાખલા મળ્યા છે, ત્યાં સુધી કે ભગવાન ખુદ બોડાણાની સાથે એમની ભક્તિથી પ્રભાવિત થઈ અને દ્વારિકાથી ડાકોર ગયા અને દ્વારિકાધીશમાંથી રણછોડ રાય બનીને ત્યાં સ્થાપિત થયા છે। અને આજે પણ લોકો આસ્થાથી પૂજે છે। શું કામ, શા માટે બીજા કોઈ ધર્મના લોકો સનાતનનું અપમાન કરવા સુદ્ધાનું વિચારતા નથી? પણ સનાતન ધર્મનો જ એક ભાગ, એક સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય શા માટે વારંવાર આ રીતે દેવી દેવતાઓનું અપમાન કરે છે? શું સ્વામિનારાયણ સંપ્રદાય પોતાને સૌથી ઉપર બતાવવા માંગે છે કે પછી શું સ્વામિનારાયણ સંપ્રદાય પોતાને એક ધર્મ પ્રસ્થાપિત કરવા માંગે છે? હવે આ સવાલો ચર્ચાવા લાગ્યા છે। स्वामीनारायण संप्रदाय वालों का अभी तक कभी भी सनातन धर्मावलंबियों ने ऐसा कोई काम नहीं किया कि उनके संप्रदाय पर कोई आक्षेप होता हो, लेकिन उन लोगों के द्वारा बार बार ऐसा किया जा रहा है। और यह घटनाएं 4-5 साल से ही अधिक प्रारंभ हुई हैं कि महादेव जी को स्वामीनारायण जी महाराज ने पटक दिया। हनुमान जी उनके दास हैं, हनुमान जी ने उनको भोजन कराया। भगवान का प्रसाद प्राप्त करना ये साधु संत महापुरुषों का सौभाग्य है। वो भगवान को दास नहीं बना सकते हैं। हनुमान जी महाराज की कथाएं आप सब जानते हैं, गुजरात में रहते हैं तो हमारे यहाँ गुजरात में तो धर्म का खूब प्रचार प्रसार है। त्रेता युग की बात है। हनुमान जी महाराज त्रेता में थे, वो द्वापर में थे, कपिध्वज के नाम से महाभारत में थे। यहाँ अभी साक्षात हैं। हम लोग यही मानते हैं कि वो सारंगपुर में बैठे हुए हैं। तो ऐसी बात नहीं बोलना चाहिए जिससे किसी को दुख पहुँचे। धर्म उसी को कहते हैं जिससे हमें सत्कर्म और सन्मार्ग पर चलने की प्रेरणा प्राप्त होती है। यदि हम आपस में ही युद्ध करने लगेंगे तो विधर्मियों से कौन लड़ेगा? જે સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીએ પુસ્તકમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ત્યાં દ્વારકા જવાની જરૂર નથી, અહીં વડતાલ આવો। તો એવું તમે કેવી રીતના સાબિત કરી શકો કે ત્યાં દ્વારકામાં ભગવાન નથી અને વડતાલમાં ભગવાન છે એવું કઈ રીતના સાબિત કરી શકો? ખોટા વિવાદો કરી અને સમાજો વચ્ચે વૈમનસ્ય, લોકો વચ્ચે વૈમનસ્ય ન ફેલાવે અને આના માટે આ ગંભીર ભૂલ કહેવાય જે બોલ્યા છે એના માટે એને દ્વારકા આવે અને ગોપાળાનંદ સ્વામીને માફી માગવી જશે, નહીં તો સમગ્ર માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। બધા ધર્મ સરખા હોય, એનો ધર્મ ઊંચો દેખાડવા બીજા ધર્મનું નીચું ન બોલવું જોઈએ। વાર વિવાદમાં સ્વામિનારાયણ આવે છે, સ્વામીઓ વાર વિવાદમાં આવે છે, સેક્સ કાંડમાં આ તે કડીક થાય તો સાળંગપુર હનુમાન દાદાનું બોલે છે, કડીક થાય તો વીરપુરનું બોલે। આવું કંઈક ચાલુ જ રાખે જેથી સમાજમાં અંદરો અંદર વાદ વિખવાદ થાય છે, પબ્લિકને માઇન્ડ અપસેટ કરવાનું। દ્વારકાધીશે ગોવર્ધન છોડ્યું, ગાય છોડી, ગોપી છોડી અને માતા દેવકી 12 વર્ષ જેલમાં રહ્યા અને 12 વર્ષ જેલમાં રહ્યા પછી અષ્ટપુત્રનો જન્મ થયો અને અષ્ટપુત્રના જન્મ પછી દ્વારકાધીશ ગોકુળ, વૃંદાવન, વ્રજ, મથુરા છોડી અને દ્વારકામાં આવ્યા, દ્વારકાધીશ બન્યા, રાજા બન્યા। અધર્મની ખિલાફ કેમ ધર્મની સ્થાપના કરવી એ યુતિ, નીતિ, રણનીતિ અને રાજનીતિ એ દ્વારકામાં રચાણી। વડતાલની વાત નથી। વડતાલ જાઓ તમે, નારાયણના દર્શન કરો તમે, કોઈ આપણે એનો પ્રશ્ન નથી, કોઈ સવાલ નથી।
પરંતુ તમે તીર્થને તીર્થની જેમ કરવા લોકો આવે છે. હજારો માણસો, લાખો કરોડો માણસો જે ભગવાન દ્વારકાધીશના દર્શન આદિકાળથી કરે છે અને તમે એને એવું ગાઈડ કરો છો કે દ્વારકામાં દ્વારકાધીશ નથી. એ વડતાલ આવવું પડશે તમારે, તો અહીંયા કેના દર્શન કરશે ભાઈ? આદિકાળથી દ્વારકાનાથ, દ્વારકાધીશ અને દ્વારકામાં જ છે. એટલે શા માટે આ કરવું પડે? શું જરૂર એવી સ્વામિનારાયણ સંપ્રદાયને પડી છે? એ સવાલ છે ને આ હમણાંથી શરૂ થયું છે. બાકી તો સર પર સદર, અનર્તર અણસર, કરકર વરઘર મેળ કરે. એ કાવ્ય આપણે સાંભળેલું છે, એ વાત આપણે સાંભળેલી છે. રંગભર સુંદર શામ રમે, આ કોણે લખ્યું છે ખબર છે? સ્વામિનારાયણ સંપ્રદાયના એ સંત જે બ્રહ્માનંદ સ્વામી, જે 8 કવિઓમાંના એક છે. કૃષ્ણ ભક્તિમાં અનેક પદો લખ્યા છે, પણ આજે એ જ સ્વામિનારાયણ સંપ્રદાય ક્યારેક જલારામ બાપાનું અપમાન કરે છે, ક્યારેક શિવનું અપમાન કરે છે, ક્યારેક ચારણબાઈનું અપમાન કરે છે, ક્યારેક હનુમાનજીનું અપમાન કરે છે. અને હવે દ્વારિકાધીશ એમના મંદિરમાં નથી. જો દ્વારિકાધીશના દર્શન કરવા હોય તો વડતાલમાં જવું પડે. કેવી પગ માથા વગરની, ધડ માથા વગરની આ વાતો કરે છે. અને આ જ કારણ છે કે સનાતન સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાય સામે સનાતન ધર્મમાં રોષ પ્રવર્તી ઉઠ્યો છે. જ્યારે ભગવાન કૃષ્ણે આસુરવ્યામો લીલા કરી પછી કળિયુગનો પ્રવેશ થયો અને એ કળિયુગમાં આપણે બધા અહીંયા પ્રગટ્યા છે. આનો અર્થ એ થયો કે આપણી ત્યાં એવી પરંપરાઓ છે કે નરસિંહ ભગવાન, જો ભગવદ નામ સ્મરણ લેવા માત્રથી પ્રહલાદજીએ નામ લીધું અને ખંભમાંથી નરસિંહ ભગવાન પ્રગટ્યા છે, તો ભગવાન દ્વારકાધીશ ક્યાં નથી? હું આપને કહું, એ આ પર્વતોમાં છે, અગ્નિમાં છે, જલમાં છે, તેજમાં છે, વાયુમાં છે. આપના અંદર બિરાજમાન જે ચૈતન્ય છે, જે આપણું હૃદય ધબકી રહ્યું છે, એ ચૈતન્ય સ્વરૂપ બી એ દ્વારકાધીશ પ્રભુ આપણામાં છે. એ ક્યાં નથી? એવી બુદ્ધિ મને લાગે છે આ કળિયુગનો પ્રભાવ છે. જેણે પણ આ ગ્રંથ લખ્યો છે, જેણે પણ આવું વિવાદાસ્પદ નિવેદન લખ્યું છે, અથવા તો જેમણે એ કથા કરી છે, મારે એમને એટલું જ પૂછવું છે કે જો ભગવાન કૃષ્ણ દ્વારિકામાં ન હોય તો પછી મારે એવું કહેવું છે કે તો પછી તમે લોકો ભાગવતની કથા શું કામ કરો છો? કૃષ્ણ જ નથી તો પછી ભાગવતની કથા શું કામ કરો છો?